સ્ટુડન્ટ્સ કેમ છો બચાવ મોજમાં જો આજના સેશનમાં આપણે જે લાસ્ટ સેશનને જ્યાંથી ઊભો રાખ્યો હતો ત્યાંથી ડિસ્કશનને આગળ વધારવી છે. લાસ્ટ સેશનમાં ચર્ચા એવી કરી હતી કે હેનરીએ એક્સપેરિમેન્ટ્સ કર્યા કે ગુચડામાં જે ફ્લક્સ સંકળાયેલું છે એ ફ્લક્સ પ્રવાહના સમપ્રમાણમાં છે. એના ઉપરથી પ્રપોઝનાલિટી કાઢીને કચરાંકેટ કર્યો જેને આપણે આત્મપ્રેરકત્વ કીધું અથવા ઇન્ડક્ટન્સ કીધું. આત્મપ્રેરકત્વ કીધું અથવા એને ઇન્ડક્ટન્સ કીધું. ક્યાં ક્યાં સૂત્ર ઇમ્પોર્ટન્ટ હતા લાસ્ટ સેશનને પાછું યાદ કરી લઈએ. સૌથી પહેલું સૂત્ર હતું n phi proportional to I, એટલે L ઇઝ ઇક્વલ ટુ આવું આવ્યું હતું n phi બાય I. હવે L ની ડિપેન્ડન્સીને પણ યાદ કરો. L કેના ઉપર ડિપેન્ડ કરતું હતું? L કેના ઉપર ડિપેન્ડ કરે છે? તો L ડિપેન્ડ કરે છે ગુચડાના આકાર ઉપર, ગુચડાની ભૂમિતિ ઉપર. પછી સારા શબ્દોમાં એવું કીધું હતું કે ગુચડાની ભૂમિતિના આવા શબ્દ વાપરવા કરતાં તમે એવો શબ્દ વાપરો ગુચડા ઉપર આધાર રાખે છે. એટલે ગુચડાના આટાઈ આવી જાય, ગુચડાનો આડછેદનું ક્ષેત્રફળ આવી જાય, એની ભૂમિતિ આવી જાય, બધું આવી જાય, એના ઉપર આધાર રાખે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કોના ઉપર આધાર રાખે છે કીધું તું? આ પહેલું. અને બીજું કીધું તું આપણે માધ્યમ. માધ્યમ એટલે કયું માધ્યમ? કે જે માધ્યમ ઉપર કે જે તમે કોર રાખેલો છે કે જેના ઉપર તમે આ વીંટાળેલું છે એના ઉપર પણ આધાર રાખે છે. આ વચ્ચેનો જે કોર છે, સેન્ટરનો જે કોર છે કે જેના ઉપર તમે આ વીંટાળેલ છે એના ઉપર પણ આધાર રાખે છે. એ પણ આપણે ચર્ચા કરેલી હતી. ચાલો, એ પહેલું સૂત્ર. હવે અહીંથી આપણે એક અગત્યનો એકમ પણ મેળવેલો હતો. એ કંઈક એકમ આવો હતો વેબર પર એમ્પિયર, કે જેને આપણે કીધું હતું હેનરી. જોસેફ હેનરીની યાદમાં એને H વડે દર્શાવ્યું હતું. આની વ્યાખ્યા શું હતી? ચાલો અહીંયાથી આપણે એલની વ્યાખ્યા કેવી તો શું થાય? એલની વ્યાખ્યા કેવી હોય તો એકમ પ્રવાહ દીઠ સંકળાયેલા ચુંબકીય ફ્લક્સને, સિમ્પલ ને, એકમ વિદ્યુત પ્રવાહ દીઠ સંકળાયેલ ચુંબકીય ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહે છે. ચાલો, આત્મપ્રેરકત્વને આપણે આત્મપ્રેરકત્વ શું કામ કીધું? આત્મપ્રેરિત, સેલ્ફ ઇન્ડક્શન, પોતાનામાંથી જ, પોતાની રીતે જ, પોતાને લીધે જ પ્રેરિત થાય છે. કે જે ગુચડું છે એની સાથે જે ફ્લક્સ સંકળાયેલું છે એના પ્રવાહમાં જ્યારે તમે ફેરફાર કરો છો તો એની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે, એના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય છે. ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે જ એ ગુચડામાં જ નવું EMF ઉત્પન્ન થાય છે. ધેટ્સ ઇટ. પછી ચાલો, આ એલની પહેલી વ્યાખ્યા. હજી એક બીજી વ્યાખ્યા છે આના ઉપરથી. બીજું અગત્યનું સૂત્ર એક આવ્યું હતું, યાદ કરો. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ -L di/dt, -L di/dt. માઇનસ પ્રવાહની હાજરી સૂચવે છે, તમને ખબર છે, -L di/dt. ચાલો, તો હવે અહીંથી મારે વ્યાખ્યા દેવી હોય એલની તો શું દઈ શકાય? L ઇઝ ઇક્વલ ટુ -એપ્સિલોનના છેદમાં di/dt. માઇનસને કાઢીને ખાલી મૂલ્યની જો ચર્ચા કરવામાં આવે તો એપ્સિલોનના છેદમાં di/dt. ચાલો, હવે વિચારો. અહીંથી પહેલા નવો એકમ એક આવી જશે. વેબર પર એમ્પિયર એકમ હતો જ, આપણે સાથે સાથે આનું MLT પણ ભણી ગયા છીએ. હવે MLT ફરીથી હું ફાઇન કરવા જતો નથી. હવે અહીંથી આનો નવો એકમ શું થાય? ચાલો, એલનો નવો એકમ વોલ્ટ ના છેદમાં એમ્પિયર પર સેકન્ડ. જોવો, એપ્સિલોન એટલે વોલ્ટ ના છેદમાં di/dt એટલે એમ્પિયર પર સેકન્ડ. ભેગું કરો એટલે થાય વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર, કે જે બીજું કાંઈ નથી પણ હેનરી જ છે. બંને હેનરી છે. બેના મિનિંગ શું થાય? H વડે દર્શાવવામાં આવે છે. હવે અહીંથી મારે એલની વ્યાખ્યા દેવી તો શું થાય? વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ, વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા પ્રેરિત EMF ને એલ કહેવામાં આવે છે. એટલે આત્મપ્રેરકત્વ કહે છે. વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ, વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા પ્રેરિત EMF ને શું કહેવામાં આવે છે? આત્મપ્રેરકત્વ કહેવામાં આવે છે. એટલે બીજી વ્યાખ્યા આવી થઈ ગઈ. સમજો, વિદ્યુત પ્રવાહના
ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત EMF ને શું કહેવામાં આવે છે? આત્મપ્રેરકત્વ કહેવાય છે. ચાલો બીજી વ્યાખ્યા. એલની બે વ્યાખ્યા થઈ ગઈ. એક વ્યાખ્યા સાદી અને સિમ્પલ, બંને સૂત્ર કામના, n∅i અને આ પણ કામનું. આ ક્યારે કામ લાગશે? તમને પ્રવાહના ફેરફારનો દર હોય, તમને કીધું હોય કે ગુચરામાં 30 એમ્પિયર પર સેકન્ડ જેટલો ફેરફાર થાય છે, તો ત્યારે આ કામ લાગશે. આ ક્યારે કામ લાગશે? તમને ડાયરેક્ટ એમ પૂછે કે આ ગુચરાનું આત્મપ્રેરકત્વ ગોતો, તો ત્યારે આ કામ લાગે. બરોબર? જેમ કે આપણે હમણાં સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ફાઇન્ડ કરશું, તો ત્યારે આ સૂત્રનું કંઈ કામ નથી, ત્યારે આ સૂત્રના ઉપયોગથી આપણે એલ ગોતશું. ચાલો બીજી વસ્તુ, હવે મારે અહીંથી એક બીજું કામ કરવું છે. આપણે એક વસ્તુ લાસ્ટ ટાઈમ દેખાડી હતી, પહેલાં એ દર્શાવી દઈએ કે પરિપથમાં જે ભાગ ઇન્ડક્ટર જેવું કામ કરે છે એ ભાગને ઇન્ડક્ટર આપણે નામ દીધેલું હતું, જેને આવી રીતે દર્શાવવામાં આવે છે, અને એને આપણે કહેતા હતા ઇન્ડક્ટર. રેડી? અહીંથી પ્રવાહ એન્ટર થતો હોય, અહીંથી પ્રવાહ બહાર નીકળતો હોય. આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ. હવે સમજો, જો ધ્યાન આપજો, સમજો જેવી વાત છે કે આ ઇન્ડક્ટર, એટલે તમને એમ થાય કે સર આવું એમાં શું ત્યાં દર્શાવી શકીએ પરિપથમાં? તો જેમ આપણે અવરોધ કહેતા હતા, અવરોધને શું દર્શાવતા હતા? તો કે કાંઈ નહીં, ખાલી વાયર જોડી દીધેલો એટલે એ અવરોધ હોય જ એની પાસે. તમે જે વાયર એની સાથે જોઈન કરો છો એની પાસે અવરોધ છે જ. રેઝિસ્ટન્સ બોક્સ જોડી શકાય, રિયોસ્ટેટ જોડી શકાય, બધા અવરોધ જ કહેવાય, એમાં કોઈ મોટી વાત નથી. પરંતુ હવે તમને એવો પ્રશ્ન થાય કે સર એમાં જે રેઝિસ્ટન્સ આપણે સમજતા હતા, કેપેસિટરમાં તો ખબર જ હોય કે આ બે પ્લેટ આ રીતના કનેક્ટ કરેલી હોય, એવી રીતે હોય, પણ પરિપથમાં કેવું દેખાય અને આ બનાવવું કેવી રીતે? તો સાવ સિમ્પલ છે. આ છે શું? તો કે કાંઈ નહીં, એક ગુચરું જ છે. એક ગુચરું જ છે. કોનું બનેલું છે? ધાતુના વાયરનું બનેલું છે. કારણ કે યાદ કરો, ગુચડામાં જ પ્રેરિત EMF આપણે ભણ્યા. ગુચડું પોતે છે એ પોતામાં જ ઉત્પન્ન થતું EMF ભણ્યા આપણે. બીજું નવી વસ્તુ કાંઈ નથી ભણ્યા આપણે. એટલે આ શું છે? તો કે આ ગુચડું જ છે. કેનું ગુચડું બનેલું છે? ધાતુના તારનું બનેલું ગુચડું છે, બીજું કાંઈ નથી. પછી એમાં તમારે બેઝ રાખવાનો હોય. બેઝ રાખવાનો મતલબ કે તમે અહીંયા સપોઝ કેવો પદાર્થ રાખો, ફેરોમેગ્નેટિક પદાર્થ રાખો, તો વચ્ચે ફેરોમેગ્નેટિક પદાર્થ રાખી દેવાનો બેઝ તરીકે. રાખી શકાય, કોઈ નવીનમાં મોટી કોઈ મેટર નથી, રાખી શકાય. વસ્તુ સમજો આખી, બરોબર? તો એ એની અંદર રાખી શકો. તો બનેલું શેનું હોય? તો કે વાયરનું જ બનેલું, મેટલ વાયર છે એનું ગુચરું કરી દો, એનો મતલબ ઇન્ડક્ટર થઈ ગયું. પરંતુ આ જે ગુચડું છે, સમજો, આ ગુચડું બનેલું કેનું છે? હું બોલ્યો એ મુજબ, આ ગુચડું મેટલ વાયરનું બનેલું છે, એટલે કે ધાતુના તારનું બનેલું ગુચડું છે. ઓકે, એનો મતલબ શું છે? એની પાસે રેઝિસ્ટન્સ તો હશે જ, હોય જ, એની પાસે અવરોધ હશે. ધાતુના તારને પોતાનો અવરોધ છે, જે કાંઈ પણ હશે એની પાસે છે જ. હવે વિચારો, તો આ વર્કિંગ કરે ક્યારે? વેન ઇટ વર્ક્સ. આ ગુચરું તમે રાખ્યું હોય પરિપથમાં, ક્યારે વર્ક કરે? તો ઈ વર્કિંગ કરે છે, એનો મતલબ એવો છે કે આ બે છેડા વચ્ચે EMF જનરેટ થાય છે, એટલે કે એપ્સિલોન જનરેટ થાય છે બે છેડા વચ્ચે, કે જે એપ્સિલોનની કિંમત -L/dI/dt છે. હવે જો આ એપ્સિલોન જનરેટ ન થાય તો એનો મતલબ શું થયો? આ એપ્સિલોન જનરેટ ન થયો એનો મતલબ શું થયો? કે ઈ ગુચડું માધ્યમમાં હોય કે ન હોય કાંઈ ફેર નથી પડતો. મતલબ કે પરિપથ તમે યુઝ કરો છો, હાલો, આ રેઝિસ્ટન્સ, આ કેપેસિટર અને આ આપણું ઇન્ડક્ટર. ચાલો, તો હવે આ વર્ક ક્યારે કરે? આ રેઝિસ્ટન્સ ક્યારે વર્ક કરે? તો કે હર સમયે વર્ક કરે જ્યારે કરંટ પસાર થાય એનામાંથી. કેપેસિટરના વર્કિંગમાં કંઈક એવું જ છે, તમને ખ્યાલ છે. પણ આ ઇન્ડક્ટર વર્કિંગ ક્યારે કરે? એટલે ઇન્ડક્ટરના બે છેડા વર્કિંગનો મતલબ શું થયો? કે ઇન્ડક્ટર કંઈક પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ કરે છે, મતલબ ઇન્ડક્ટર પ્રેઝન્ટ છે, એના લીધે કાંઈક અહીંયા સિગ્નિફિકન્ટ ચેન્જીસ જોવા મળે છે. એવું ક્યારે થાય? તો એવું ત્યારે જ થાય કે જ્યારે આ બે છેડા વચ્ચે EMF જનરેટ થાય. EMF જનરેટ ક્યારે થાય? -L/dI/dt. એનો મતલબ એવો થયો, આ L ને ઘડીક વાર સાઈડમાં મૂકી દો, તો dI/dt મતલબ કે
પ્રવાહમાં સમયાંતરે ચેન્જ થાય, મતલબ કે પ્રવાહમાં સતત બદલતો હોય 30 એમ્પિયર પર સેકન્ડ, 2.5 એમ્પિયર પર સેકન્ડ, એ વધતો હોય તોય ભલે, ઘટતો હોય તોય ભલે, મને કોઈ પ્રશ્ન નથી, પણ એ ફેરફાર જો થાય તો જ આ ઈએમએફ જનરેટ થાય, અને આ ઈએમએફ જનરેટ થાય તો જ આ વર્કિંગમાં છે એમ માની શકીએ આપણે. તો હવે એ વસ્તુ તમે વિચારો કે તમને એવો પ્રશ્ન થતો હશે કે સર આપણે ડીસી કરંટ ભણ્યા, ડાયરેક્ટ કરંટમાં ક્યાંય આપણે ઇન્ડક્ટર કેમ ન ભણ્યા? તો શું કારણ હતું વિચારો. ડાયરેક્ટ કરંટમાં કરંટ કોન્સ્ટન્ટ હોય, કોઈ દી ચેન્જ ન થાય, કે બેટરી તમે ફિક્સ કરી દો તો કરંટ ચેન્જ નથી થવાનો, એ કરંટ કોન્સ્ટન્ટ છે. હવે આનો કરંટ કોન્સ્ટન્ટ હોય તો વિચારો ફેરફાર અહીંયા થવાનો જ નથી, સમયાંતરે ફેરફાર નહીં થાય એટલે dI/dt 0 થઈ જશે. આ 0 થઈ ગયો એટલે એપ્સિલોનની કિંમત જ 0 થઈ ગઈ, વિચારી લ્યો. વાર્તા પૂરી. હવે એપ્સિલોનની કિંમત 0 થઈ ગઈ એનો મતલબ કે આ બે છેડા વચ્ચે કોઈ ઈએમએફ નો તફાવત નથી, જેમ આ બે છેડા વચ્ચે ઈએમએફ નો તફાવત નથી, એનો મતલબ આખે આખો શોર્ટ સર્કિટેડ ટર્મિનલ છે, શોર્ટ સર્કિટેડ છે આખે આખું, મતલબ છે જ નહીં આ માર્કેટમાં. એટલે જો આદર્શ ઇન્ડક્ટર હોય, કેવું ઇન્ડક્ટર? આદર્શ ઇન્ડક્ટર. હવે આદર્શ ઇન્ડક્ટર કહેવાય કોને? તમને એમ થાય કે સર આદર્શ ઇન્ડક્ટર એટલે શું? તો આદર્શ ઇન્ડક્ટરનો મતલબ કે આ જે ગૂંચળું છે તો એ જે ધાતુનો તાર છે એનો રેઝિસ્ટન્સ 0 હોવો જોઈએ, એનો પાસે કોઈ રેઝિસ્ટન્સ નથી. એ ધાતુના તાર પાસે કોઈ રેઝિસ્ટન્સ નથી, મતલબ કે આ ગૂંચળું આ બનાવવા માટે કંઈક તારની જરૂરિયાત પડી છે, એ તારની લંબાઈની જરૂરિયાત પડી છે, પણ એ તારનો કાંઈ અવરોધ નથી એવું માની લ્યો. કયો અવરોધ? સાચો અવરોધ. આવા પ્રકારનો કાંઈ અવરોધ નથી. હવે ઈ તાર પાસે કઈ અવરોધ ન હોય, હવે પછી વિચારો તો હવે બધી વસ્તુ સમજી શકાશે આખી, કે હવે અવરોધ એની પાસે નથી તો આનો મતલબ શું થયો? કે જો ઈ આદર્શ ઇન્ડક્ટર છે એનો મતલબ આદર્શ ઇન્ડક્ટરનો મિનિંગ ઈ ગૂંચળું છે અને એનો અવરોધ 0 છે, તો ઈ કોઈ દી ડીસીમાં વર્કિંગ આપે નહીં, કોઈ દી ડીસીમાં વર્કિંગ ન આપે. મતલબ ડીસીમાં તમે એને પરિપથમાં મૂકો તોય ભલે ને પરિપથમાં ન મૂકો તોય ભલે, કાંઈ ફેરફાર નથી થતો, કાંઈ ફેર નથી પડતો, બધી વસ્તુ સેમ જ રહે. તમે પરિપથમાં મૂકો તો પણ ભલે અને ન મૂકો તો પણ ભલે, કાંઈ ફેરફાર નથી. આ વસ્તુ આખી બહુ સમજવા જેવી છે, લોજિક હલાવવા જેવી આખી વસ્તુ છે. એટલે ડીસી હોય, ડાયરેક્ટ કરંટની સર્કિટ છે, તો એમાં આદર્શ ઇન્ડક્ટર વર્કિંગ નહીં કરે. તમને એમ થશે કે સર તમે એવો શબ્દ કેમ યુઝ કર્યો આદર્શ ઇન્ડક્ટર? વિચારો, આદર્શ ઇન્ડક્ટર કહેવાનું એકમાત્ર કારણ છે, જો ખાલી ઇન્ડક્ટર છે, મતલબ કે ખાલી ગૂંચળું છે, તો એને કાંઈક અવરોધ હશે, કાંઈક અવરોધ હશે તો ડીસી પરિપથમાં કાંઈક તો એનું વર્કિંગ હશે, મતલબ કે કાંઈક પોટેન્શિયલ ડ્રોપ મળશે, પોટેન્શિયલ ડ્રોપ મળશે. પણ એ પોટેન્શિયલ ડ્રોપ મળવાનું કારણ આ dI/dt નહીં હોય. આ જે dI/dt છે એના લીધે પોટેન્શિયલ ડ્રોપ મળ્યો, એના લીધે નહીં મળે. એ પોટેન્શિયલ ડ્રોપ કોને લીધે મળશે? એ પોતાના તારના અવરોધના લીધે પોટેન્શિયલ ડ્રોપ મળશે. કે જે આપણે રેગ્યુલર નથી કરતા કે એ છેડાથી બી છેડે જાય તો આપણે શું કરીએ કે VA - IR = VB અથવા VA + IR = VB, એવી રીતનો ડ્રોપ મળે. પણ જે તમે આ ડ્રોપની ચર્ચા કરતા હોય -LdI/dt, તો એ ક્યારે મળે? જો પ્રવાહનો ફેરફાર થાય તો. એટલે ડીસીમાં કોઈ દી આનું પરફેક્ટ કોઈ વર્કિંગ હોય જ નહીં, કહી શકો તમે. શરૂઆતની ક્ષણમાં જોવા મળે, પછી જોવા ન મળે. શરૂઆતની ક્ષણમાં જોવા મળે કારણ શું? તો કે સ્ટાર્ટિંગનો પ્રવાહ 0 હશે, પ્રવાહ 0 છે, સડન તમે સીધી સ્વિચ આ ઓફ હતી ત્યાંથી ડાયરેક્ટ તમે ઓન કરો તો ત્યારે આમાં કંઈક ફેરફાર જોવા મળશે, ત્યારે આ વર્કિંગ દેખાડશે, પછી આ વર્કિંગ જ નહીં દેખાડે. પણ અલ્ટરનેટિંગ કરંટ હોય તો અલ્ટરનેટિંગ કરંટમાં આનું વર્કિંગ કન્ટિન્યુઅસ હશે, કન્ટિન્યુઅસલી આ ઇન્ડક્ટર વર્ક કરતો હોય. કારણ કે અલ્ટરનેટિંગ કરંટનો મતલબ શું થાય? કે જેમાં કરંટ ચેન્જીસ થાય છે, વેલ્યુ એની ચેન્જ થાય છે, તેમાં કન્ટિન્યુઅસલી આ ચેન્જ થતો જ હોય, બદલતા રહેતો જ હોય પોતાની મેળે આખું. રેડી? તો આ બધી વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવા જેવી છે. ઓકે, હવે પ્રશ્ન એ થાય, જોવો કે સાહેબ કયા છેડાને પ્લસ કહેવો ને કયા છેડાને માઇનસ કહેવો? તો જે છેડામાંથી પ્રવાહ એન્ટર થતો હોય, પ્રવાહ એડ કરી દઉં શબ્દ, વધતો પ્રવાહ પ્રવેશે, એ છેડાને પ્લસ લેવાનો અને બીજા છેડાને માઇનસ લેવાનો. વધતો પ્રવાહ પ્રવેશે, વધતો પ્રવાહ એટલે કે પ્રવાહ એન્ટર થાય છે પણ સાથે વધે છે, પ્રવાહ એન્ટર થાય છે સાથે વધે છે, તો એ પ્લસ, અને ઓલી બાજુનો છેડો કેવો લેવાનો? માઇનસ. ક્લિયર? આખી વસ્તુ સમજી ગયા તમે? તો એ છેડાને પ્લસ લેવાનો, બીજા છેડાને તમારે માઇનસ લેવાનો. તમને થશે કે સર આ બધું સર્કિટમાં વર્કિંગ કેવી રીતે કરશું? શાંતિ રાખો, બધું આવશે ત્યારે એની મેળે આખી હું ચર્ચા કરી દઈશ.
ચાલો હવે આપણને એક બીજો પ્રશ્ન છે, 1 હેનરીની વ્યાખ્યા દેવાની થાય છે. ચાલો 1 હેનરીની વ્યાખ્યા કેવી રીતે આપશું આપણે? 1 હેનરીની વ્યાખ્યા, ચાલો વિચારો 1 હેનરી થાય ક્યારે? તો આપણે પહેલા એલ ને સૂત્રનો કરતા બનાવી દઈએ. એપ્સિલોનના છેદમાં di/dt, અને બીજી રીતે પણ થઈ શકે, L = n∅/I. પેલા અહીંથી હું સમજાવું. જો di/dt = 1 એમ્પિયર પર સેકન્ડ અને એપ્સિલોન = 1 વોલ્ટ, તો L = 1 હેનરી. મતલબ શું કહેવા માંગે છે? જો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય, ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને ઉત્પન્ન થતું EMF 1 વોલ્ટ હોય, તો તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી કહેવાય. સિમ્પલ. મારે આને એક લઈ આવો છે ને, એક લઈ માટે મારે શું કરવું પડે? તો કે di/dt 1 અને એપ્સિલોન 1. મતલબ કે જો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય, ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને ઉત્પન્ન થતું EMF 1 વોલ્ટ હોય, તો એ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી થાય. તો એની વ્યાખ્યા આપણે લખીએ તો શું થશે 1 હેનરીની વ્યાખ્યા? જો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહમાં ફેરફારનો સમય દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને ઉત્પન્ન થતું EMF, અથવા આપણે એમ લખીએ કે 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને પ્રેરિત EMF 1 વોલ્ટ હોય, તો તે ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ 1 હેનરી થાય. આ 1 હેનરીની વ્યાખ્યા. જો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને પ્રેરિત થતું EMF 1 વોલ્ટ હોય, તો તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી થાય. એ જ વસ્તુમાંથી પણ લખી શકાય. I = 1 છે અને ફ્લક્સ, લિંક્ડ ફ્લક્સ છે, એની કિંમત 1 વેબર છે. જો ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 એમ્પિયર હોય અને તેના લીધે સંકળાયેલું કુલ ફ્લક્સ 1 વેબર હોય, તો તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી થાય. થઈ ગઈ વ્યાખ્યા. બોલી વિચારી લ્યો કેવી રીતે, શું અહીંયા વસ્તુ કરી? તો કે I = 1 અને ટોટલ ફ્લક્સ = 1 વેબર, તો L = 1 હેનરી થાય. વિચારી લ્યો. સિમ્પલ વસ્તુ છે આખી, કોઈ નવી વસ્તુ નથી આમાં. ચાલો રેડી? તો આપણે અહીંથી બીજી વ્યાખ્યા પણ લખી શકીએ. આ બધી વસ્તુ હું ઉડાડી દઉં છું. એટલે આ વસ્તુ તમારે સમજવી જરૂરી છે. આદર્શ ઇન્ડક્ટર પાસે પોતાનો અવરોધ 0 છે. આદર્શ ઇન્ડક્ટરનો અવરોધ કેટલો થાય? 0. યાદ રાખજો, કામ લાગશે. આદર્શ ઇન્ડક્ટરનો અવરોધ કેટલો થશે? 0. હવે આ ચેપ્ટર છે એ 7મા ચેપ્ટરનો બેઝ છે, એટલે તમારે થોડુંક વધારે કેરફુલી સમજવું પડશે, વધારે કેરફુલી ધ્યાન રાખવું પડશે, તો ઓર મજા આવશે 7મા ચેપ્ટરમાં. બાકી 7મા ચેપ્ટરમાં જિંદગી ગોટાળે ચડી જશે તમારી. ચાલો થોડાક આગળ વધીએ આપણે. જુઓ, આ ઉડાડી દઉં છું માથાકૂટ. હવે આ બધી વસ્તુ લખી લેજો. બીજી વ્યાખ્યા હું તમને લખી દઉં હમણાં.
ચાલો જોવો, પહેલી વ્યાખ્યા આપણે સમજ્યા, બીજી વ્યાખ્યા ચલો શું છે બીજી વ્યાખ્યા સાંભળજો. જો ગુચરામાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય અને ગુચરા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ 1 વેબર હોય તો તે ગુચરાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી થાય. આ 1 હેનરીની બીજી વ્યાખ્યા. ચાલો, જો ગુચરામાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય અને ગુચરા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ 1 વેબર હોય તો તે ગુચરાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી થાય. બીજી વ્યાખ્યા ચાલો જોવો. તો અત્યાર સુધી આપણે ચર્ચા કરી એમાં 2 અગત્યના સૂત્ર ભણ્યા, n phi by I. હવે આ સૂત્રને થોડુંક બીજી રીતે પણ સમજાવું. n નો મતલબ આટાની સંખ્યા, phi નો મતલબ એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ, એટલે n phi છે. બીજા શબ્દોમાં આ સૂત્રને લખવું હોય તો આપણે આવું લખી શકાય, કુલ ફ્લક્સ ના છેદમાં વિદ્યુત પ્રવાહ, કુલ ફ્લક્સના છેદમાં વિદ્યુત પ્રવાહ. શું લખી શકાય? કુલ ફ્લક્સના છેદમાં વિદ્યુત પ્રવાહ. આ વસ્તુ પહેલા મગજમાં ક્લિયર કરીને રાખજો, કુલ ફ્લક્સના છેદમાં વિદ્યુત પ્રવાહ. ચાલો હવે સમજો. એટલે તમે અહીંયા n phi લખો છો, n phi નો મતલબ એવો છે n આટાની સંખ્યા અને phi નો મતલબ એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ, એટલે n phi ના છેદમાં પ્રવાહ. એની જગ્યાએ આમ લખી નાખું, કુલ ફ્લક્સના છેદમાં વિદ્યુત પ્રવાહ, બધું એક જ થાય. એટલે બીજા શબ્દોમાં કહીએ તો નામ કહી શકાય ને phi by I, phi ટોટલ by I. તો પછી n લખવાની જરૂર નથી. પછી n લખો ને તમે phi માં પાછો n એડ કરો તો ન ચાલે. એનો મતલબ કે તમે અહીંયા n લખ્યો ને પછી phi માં વળી પાછો બાન cos થીટા લખો, બા ન, એમાં ન n આવ્યો તો ન ચાલે. રેડી? આનો મતલબ છે ટોટલ ફ્લક્સના છેદમાં કરંટ. હાલો હવે સમજો. આ જે આત્મપ્રેરિત EMF છે એ વર્કિંગ શું કરે છે? મતલબ કે આ ઇન્ડક્ટરનું વર્કિંગ શું છે? ચાલો મને થોડુંક તમે સમજાવો. તો કે અહીંથી સપોઝ 5 એમ્પિયરનો પ્રવાહ જાય છે. હજી આની ડિટેલમાં ડિસ્કશન હું તમને નિરાતે કરીશ. મતલબ કે જ્યારે અલ્ટરનેટિંગ કરંટ આપણે ભણશું ત્યારે એની પરફેક્ટ ડિટેલમાં ડિસ્કશનમાં જાશું. ઇન્ડક્ટરનો પ્રોપર મિનિંગ શું થાય અત્યારે એમાં નહીં પડીએ, પણ પ્રોપર મિનિંગ તમને સમજાશે 7મા ચેપ્ટરમાં. ઇન્ડક્ટરનો પ્રોપર મિનિંગ શું છે અત્યારે તમે ખાલી ફોર્મ્યુલા બેઝ ઉપર ને બધી માથાકૂટ કરીને તમે ભણી લો છો, કાંઈ વાંધો નહીં. મારે સમજાવવાનું છે તમને 7મા ચેપ્ટરમાં, ત્યારે પ્રોપર ઇન્ડક્ટર સમજાશે. ઇન્ડક્ટર વર્કિંગ શું કરે છે, ઇન્ડક્ટરનો મિનિંગ શું છે, બધું પ્રોપર ત્યારે સમજાશે. ચાલો સમજો. અહીંથી સપોઝ 5 એમ્પિયર જાય છે પ્રવાહ. આ ઇન્ડક્ટરને કંઈ પ્રશ્ન જ નથી, કોઈ પ્રોબ્લેમ જ નથી, ભલે ને જાય, શું વાંધો. પણ આ ઇન્ડક્ટર વર્કિંગમાં ત્યારે આવશે આ 5 માંથી જેવો 5.1 કે આ 5 માંથી 4.9 એમ્પિયર થયો, મતલબ કે પ્રવાહનો ફેરફાર થયો, એટલે આ ઇન્ડક્ટર વર્કિંગમાં આવે સાહેબ. એટલે 5 માંથી 5.1 જેવો થયો, 5.1 પ્રવાહ થાય એનો મતલબ કે ઇલેક્ટ્રોનની ગતિ વધે. એટલે જે ગતિ થતી હતી ગતિ વધે, જે ગતિ થતી હતી એની પાસે જે વેલોસિટી હતી એ વેલોસિટી જેવી વધે તો આ ગૂંચળું ઇલેક્ટ્રોનની ગતિ ઘટાડવાનો પ્રયત્ન કરે, મતલબ એનો ઓપોઝ કરે. એના કારણોસર આ EMF નું નામ આપણે બેક EMF આપ્યું હતું. ઇટ ઓપોઝિસ, સમજો. એટલે એ ગતિ ઘટાડવાની ટ્રાય કરે, મતલબ કે ફેરફારનો વિરોધ કરે. અને એ ફેરફાર જેવો થાય
એટલે એ આટલું EMF ઉત્પન્ન કરે, LDI/dt, આવડું EMF ઉત્પન્ન કરે. તમે જો ફેરફાર સમય સાથે ધીમે કરો છો તો આ બે છેડા વચ્ચેનું EMF ઓછું થશે, કારણ કે di/dt ઓછો મળશે એટલે EMF ઓછું મળશે. જો ફેરફાર તમે મોટો કરો છો તો di/dt મોટા મળશે, તો આ એપ્સિલોનની કિંમત મોટી મળશે. ધેટ્સ ઇટ, નથિંગ ન્યૂ, કાંઈ નવું નથી આમાં. તો હવે વિચારો, આ 5 એમ્પિયર અને આ 5.1, હવે આ મારે 5.1 આ ગૂંચળામાં લઈ આવવા માટે મારે શું કરવું પડે? કારણ કે તમે જેવો તમને એમ થાય કે સાહેબ એ તો તમે લઈ આવો જ છો. નહીં, એવું નથી થતું. 5 એમ્પિયર સતત શાંતિથી વહી જતો હતો. જેવો 5.1 એમ્પિયર જેવો આવ્યો, 5.1 એમ્પિયર આવ્યો એટલે ડાયરેક્ટ આ ગૂંચળું વર્કિંગ કરીને એને ઓપોઝ કરશે. શું કરશે? ઓપોઝ કરશે. હવે ઓપોઝ કરશે અને તમે અહીંયા એને પ્રવાહ દેવાનું બંધ કરી દો તો સિમ્પલ છે, આમાં એ 5.1 એમ્પિયર નહીં થાય, કારણ કે એ ઓપોઝ જ કરે છે ઓલવેઝ. અમે સિમ્પલ છે. તો એ 5.1 એમ્પિયર વર્કિંગ કરાવવા માટે 1.1 એમ્પિયર વધારવા માટે તમારે શું કરવું પડશે? તો તમારે એવું કરવું પડશે કે આ પ્રવાહ જે 5 એમ્પિયર જાય છે એમાંથી 5.1 એમ્પિયર જેવો થાય તો આ જે ઓપોઝ કરે છે, જે બેકિંગ દે છે, ઓપોઝ કરે છે, એની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે. સમજ में आया? તમારે શું કરવું પડશે કે આ જે ઓપોઝ કરે છે 5 નો જે 5.1 એમ્પિયર થયો, તો જે 0.1 નો જે ઓપોઝ કરે છે એને તમારે બેકઅપ દેવું પડશે. તમારે એને ઓપોઝિટમાં એપ્લાય કરવું પડશે, ત્યારે એ વસ્તુ થશે, તો પોસિબલ થશે. તમારે એને ઓપોઝ કરવું પડશે. મતલબ કે આ જે બેકિંગ આપે છે 5.1 માંથી જે 5 થયું એનો જે બેક આપ્યું, એને જે ઓપોઝ કર્યું, એ જે ઓપોઝ કરે છે એની સામે તમારે એની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે. તો ઓપોઝ કરે છે એની અગેન્સ્ટમાં તમે વર્ક કરો તો ઈ વર્ક એની કઈ ઉર્જામાં રૂપાંતર થવું જોઈએ? કઈ ઉર્જામાં? ઓપોઝ કરે છે ફોર્સ, એની અગેન્સ્ટમાં તમે વર્ક કરો છો, કઈ ઉર્જામાં રૂપાંતર થવું જોઈએ? સ્થિતિ ઉર્જા. જે આપણે અહીંયા લખશું ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જા. શું લખશું? ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જા. એટલે બીજા શબ્દોમાં આપણે આને દર્શાવીએ તો ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલ ચુંબકીય ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહાયેલ વિદ્યુતીય ઉર્જા. તમને એવો પ્રશ્ન થવો જ જોઈએ કે સર કેપેસિટરમાં આપણે વિદ્યુત ઉર્જા વર્ડ લખતા હતા, અહીંયા આપણે ચુંબકીય ઉર્જા શું કામ લખીએ છીએ? ટ્રાય ટુ થિંક. કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા લખવાનું કારણ વિદ્યુત ક્ષેત્ર ઈ ઉર્જાનો સંગ્રહ કરાવે છે. અહીંયા જે સંગ્રહ થયો એનું રીઝન ચુંબકીય ક્ષેત્ર છે, એટલે આપણે એને નામ લખ્યું ચુંબકીય ઉર્જા. આફ્ટર ઓલ આ છે વન ટાઈપ ઓફ પોટેન્શિયલ એનર્જી છે, કે આ એક પ્રકારની સ્થિતિ ઉર્જા જ છે. ઓલી સ્થિતિ ઉર્જા હતી, આ પણ સ્થિતિ ઉર્જા જ છે. સમજી ગયા? એટલે આ ચુંબકીય ઉર્જા. હવે સમજો તો એ ઉર્જા કેટલી સંગ્રહાયેલી હશે મારે એનો પ્રશ્ન છે. તો સિમ્પલ છે કે આ જે બેકિંગ EMF આપે છે મારે આની અગેન્સ્ટમાં વર્ક કરવાનું થશે. કેટલું વર્ક કરવાનું છે? તો કે મારે પ્રવાહ 0 થી L સુધી લઈ જવાનો છે. ક્યાંથી ક્યાં સુધી લઈ જવાનો છે? 0 થી L સુધી. તો એના માટે આપણે શરૂઆત કરીએ. આપણે કેટલું કાર્ય કરવું પડશે? એ કાર્યની જગ્યાએ આપણે પાવરમાં જઈએ તો પાવર શું થશે? પાવરનો મિનિંગ dW/dt. સમજો, પાવર ફોર્મ્યુલા છે PIV, ચેપ્ટર નંબર 3. એટલે અહીંયા હું લખી શકીશ V × I. હવે સમજો, therefore dW/dt V ની જગ્યાએ હું લખી શકું એપ્સિલોન × I. સમજો શું કામ? મારે V નો ઓપોઝ નહોતો કરવાનો, ત્યાં V ની અગેન્સ્ટમાં તમે ઉર્જા દેતા હતા, અહીંયા એપ્સિલોન ની અગેન્સ્ટમાં તમે ઉર્જા આપો છો, એટલે V ની જગ્યાએ એપ્સિલોન. dW/dt એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ LDI/dt into I. Now as you know that dt can be cancelled out using the rules of the integration and differentiations. એના રૂલ્સ મુજબ તમે dt થી જઈ શકે છે.
અથવા ઉડાડવા કરતાં એવો શબ્દ વાપરી શકો કે આનું નેટ રિઝલ્ટ આવું આવી શકે છે LIDI. Now you are going for the integration because you want the total work. How much amount of energy stored in this inductor due to the change in the current due to the back EMF? You have to find out that. ચલો, એટલે dw નું કામ નથી, આપણે w જોઈ છે, તો મેં બે બાજુ ઇન્ટિગ્રેશન કર્યા. આ ડી ક્યાંથી સ્ટાર્ટ કર્યું તો કે 0 થી L સુધી પ્રસ્થાપિત કરવાનો છે ને, કારણ કે સ્ટાર્ટિંગમાં તો 0 છે, 0 કારણ કે આની અંદર કોઈ પ્રવાહ નથી જતો. હવે 0 થી તમારે 5 એમ્પિયર કે 0 થી 6 એમ્પિયર લેવા માટે તમારે કેવડી ઉર્જા દેવી પડે કે ત્યારે એની પાસે સંગ્રહાય, ત્યારે એની પાસે બધું થાય, એમને ન થાય. તો આ dw નું ઇન્ટિગ્રેશન થયું w, L કોન્સ્ટન્ટ છે, 0 ટુ L ઇન્ટિગ્રેશન સાથે કરીએ આપણે I di, dw નું ઇન્ટિગ્રેશન w, L I²/2. સો કે જે એનર્જી કન્વર્ટ થઈ સ્થિતિ ઉર્જામાં that is half Li². most important formula, half Li². એનર્જી સ્ટોર્ડ ઇન ધ ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી ઉર્જા 2 માર્કનો પ્રશ્ન, half Li² તમારે પ્રૂવ કરી દેવાનું. ધેટ્સ ઇટ, કાંઈ નવીન નથી કરવાનું. આ સૂત્ર મને હાફ mv² ની યાદ દેવડાવે છે સાહેબ, હાફ mv² ની યાદ. જ્યાં આ m છે એ જડત્વનો ભાગ ભજવતો હતો, એમ અહીંયા m નું સ્થાન લીધું છે L, એનાલોગ ચેન્જ થયા છે, સૂત્ર એ જ છે, એનાલોગ ચેન્જ છે. અહીંયા L છે એ જડત્વનો ભાગ ભજવે છે, મતલબ કે આ ઇન્ડક્ટરનો જે ઇન્ડક્ટન્સ છે, આત્મપ્રેરકત્વ છે, એ જડત્વનો ભાગ ભજવે છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ. વિચારો, આ ગુચડાનો L જેવડો મોટો છે, કારણ કે L છે એ ગુચડાનો છે, ગુચડાની સાઇઝનો છે, ગુચડાની અરેન્જમેન્ટનો છે, ગુચડું કેના ઉપર વીંટાળેલો છે એનો છે. મતલબ જે L છે એ આ પરિપથનો જે આ ભાગ લીધો છે એનો પોતાનો L છે. L કરંટનો નથી, L ફ્લક્સનો નથી, L આટાનો નથી. એ જે L છે એ આ ગુચડા પોતાનો છે. ગુચડું તમે ફેરવી નાખો એટલે L બદલી જાય, ગુચડું તમે ફેરવી નાખો એટલે L બદલી જાય. હવે ઈ L ની કિંમત વધારે હોય તો આ એપ્સિલોન વધે, મતલબ કે એનો જે બેકિંગ છે એ બેકિંગ વધે. બેકિંગ વધે તો તમારે સામે કાર્ય વધારે કરવું પડે સાહેબ. એટલે L જડત્વ જેવું ભાગ ભજવે છે. L જેટલું વધારે એટલી સામે એનર્જી દેવી પડે. સાયકલ ઊભી છે એને તમારે ગતિમાન કરવી છે, ટ્રક ઊભો છે એને ગતિમાન કરવો છે, તો ટ્રકનું જડત્વ વધારે હોય, યુ હેવ ટુ એપ્લાય મોર ફોર્સ. તમારે વધારે ફોર્સ એપ્લાય કરવું પડે, નકર મોશનમાં ન આવે. એવી જ રીતે જે ગુચડાનું ઇન્ડક્ટન્સ વધારે છે, જેનું ઇન્ડક્ટન્સ વધારે છે, તો એમાં એનર્જી સ્ટોર કરવા માટે તમારે ઉર્જા વધારે દેવી પડે. V ફોર વેલોસિટી, કે જે વેગને લીધે ઉર્જા ધરાવતું હતું, એમ એ અહીંયા કરંટના લીધે ઉર્જા ધરાવે છે. એટલે આ ગુચડું કરંટના લીધે પોતે ઉર્જા ધરાવે છે. કરંટ હશે તો ઉર્જા ધરાવશે, કરંટ જ નથી તો ઉર્જા નહીં ધરાવે. એની પાસે કોઈ કરંટ નથી, એની પાસે કોઈ એનર્જી છે જ નહીં, નો એનર્જી સ્ટોર્ડ. કે જ્યારે આ સર્કિટ ઓપન છે તો આમાં કાંઈ પ્રવાહ નથી, પ્રવાહ નથી તો આની પાસે કોઈ ઉર્જા નથી. ધેટ્સ ઇટ. પણ સર્કિટ ચાલુ થઈ એટલે પ્રવાહ તમારે આમાં 0 થી 5 એમ્પિયર સુધી પહેલા લઈ જવો તો પડશે ને. 0 થી 5 એમ્પિયર સુધી લઈ જવા માટે આ પોતે પોતાનામાં એનર્જી સ્ટોર કરશે, એમને નહીં થાય. એટલે જોવા જઈએ તો બહુ તાકાતવાળા કોન્સેપ્ટ છે, પણ આ કોન્સેપ્ટ પરફેક્ટ મસ્ત સમજાશે અલ્ટરનેટિંગ કરંટ હાલશે ત્યારે. એટલે અત્યારે એમાં પડતા નથી. આ ફોર્મ્યુલાને અહીંયા સુધી આપણે મૂકીએ છીએ. સોલિડમાં ઉત્પન્ન થતું જે આત્મપ્રેરકત્વ છે, કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 2 માર્કનો દાખલો કહી શકો, અથવા ફોર્મ્યુલા યાદ રાખવાનું છે એ સંદર્ભે કહી શકો, એ આપણે ચર્ચા કરશું પરંતુ નેક્સ્ટ લેક્ચરમાં. રેડી, મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં.